ડાકોર પદયાત્રી માર્ગ પર ગંદકીના ગંજ ખડકાયા છે। સ્વચ્છતાના નામે લાખો રૂપિયાનું આંધણ થયું છે। વહીવટી તંત્ર દ્વારા લાખોના ટેન્ડર તો આપવામાં આવ્યા છે, એજન્સી દ્વારા માત્ર દેખાવ પૂરતી જ અહીં કામગીરી થઈ રહી છે। મહેમદાવાદ અને મહુદા રોડ પર ઠેર ઠેર કચરો જોવા મળ્યો। ઠાસરા તાલુકાના માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। 22થી વધુ ગામોના રૂટમાં ગંદકીની ભરમાર છે। સ્વચ્છતા માટે 50 લાખનું ટેન્ડર અપાયું છે। ગ્રામ પંચાયત દીઠ 1 લાખનું ફંડ ફાળવવામાં આવ્યું છે। નગરપાલિકાને સ્વચ્છતા માટે લાખોની ગ્રાન્ટ ફાળવાઈ છે। પદયાત્રીઓ કચરા વચ્ચેથી પસાર થવા માટે મજબૂર છે। સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્ર કાગળ પર જ રહ્યું છે। સરકારી નાણાં છતાં એજન્સીની મનમાની ચાલુ છે। તંત્ર એજન્સી સામે કડક પગલાં ભરે તે જરૂરી બન્યું છે। ફાગણોત્સવમાં ભક્તોની આસ્થા સાથે ખિલવાડ થઈ રહ્યું છે। સફાઈ કર્મચારી અથવા સફાઈના જે ટેન્ડર લેનારા છે એમણે થોડી વ્યવસ્થા મૂકી હોય અમુક અંતરે તો અને લોકોને થોડી ગાઈડન્સ આપે કે ભાઈ એ જગ્યાએ બધી વસ્તુ નાખો જેથી કરીને ઇઝીલી એનો નિકાલ થઈ શકે। તો આ તો બધું ગમે તે જગ્યાએ અસ્તવ્યસ્ત રીતે ફેલાતું રહે છે। રોડ બગાડશે, જમીન બગાડશે અને પ્રશ્ન અત્યારે જોતા તો થોડી ખરાબ પરિસ્થિતિ કહેવાય। આ બધું કચરા આ કેવું પડી રહ્યું છે? આ બધું કોઈ વ્યવસ્થા જ નહીં। આ રસ્તા ઉપર બધું ખરાબ આમ તેમ પડી રહ્યું છે। બધું આ ના યાર સારું લાગે। આવું થોડું હતું છે, વર્ષમાં એક જ વાર આવી યાત્રા હોય છે તોય પણ આવું થાય છે, તો આવું ચાલતું છે। સ્વચ્છતા ત્યાં પ્રભુતા। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં સરકાર દ્વારા સ્વચ્છતાને લઈને નવો અભિગમ દાખલ કરવામાં આવ્યો હતો અને તેને લઈને સમગ્ર પદયાત્રી માર્ગ ઉપર સ્વચ્છતા જોવા મળી હતી। તે જ પેટર્નથી હવે યાત્રાધામ ડાકોરમાં એટલે કે મહેમદાવાદથી ડાકોરને જોડતા 55 કિલોમીટરના પદયાત્રી માર્ગ માટે એક ટેન્ડર કરી સફાઈ એજન્સીને કામ સોંપવામાં આવ્યું। પરંતુ ચોક્કસી દ્રશ્યો કંઈક અલગ જ થઈ જાય છે, કારણ કે જે આ સફાઈ એજન્સી છે તે પોતાનું મૂળ ટેન્ડરનું કામ હોય તે જાણે કે ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે। અને આ સમગ્ર પદયાત્રી જે માર્ગ છે તેની ઉપર સામેલ ગંદકીનું વાતાવરણ હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે સફાઈ એજન્સી દ્વારા 1 લાખ રૂપિયાનું ટેન્ડર તેને મળ્યું છે। એટલે કે કહી શકાય કે લાખોનો ખર્ચો થઈ ચુક્યો છે, પરંતુ અત્યાર સુધી આ એજન્સી ક્યાંય દેખાતી નથી। પોતાના એજન્સી દ્વારા પોતાના જે સફાઈ કર્મી છે તે પંચાયતથી 4 કે 5 લોકોની નિમણૂક અહીંયા મૂકવામાં આવે છે। તેમના દ્વારા સફાઈની વાતો કરવામાં આવે છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે જે રોડ ઉપર 55 કિલોમીટરનો જે પદયાત્રી માર્ગ છે ત્યાં ઠેર ઠેર આ રીતના ગંદકીના ઢગ જોવા મળે છે અને તેને જ કારણે ચોક્કસથી જે યાત્રાધામ ડાકોરના દર્શન કરવા જતા જે યાત્રિકો છે તેમની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તે રીતના અત્યારે પરિસ્થિતિ છે। ત્યારે જોવું રહ્યું ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે એજન્સીને સફાઈનું ટેન્ડર આપવામાં આવ્યું છે તે 2 દિવસ આ મેળાને પૂરા થવા આવ્યા છે, આમ છતાં પણ એજન્સી સફાઈમાં ઉડી ઉતરી છે। ત્યારે હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર આ સફાઈ એજન્સી પાસે કઈ રીતનું કામ લે છે। સંદીપ રાજપક્ષા, ગુજરાત ફર્સ્ટ, મહુધા।